સ્વાગત છે મિત્રો આપ સર્વેનું ધૂનીવાલે દાદાજીના અનોખા સત્સંગમાં. હું છું શિવાનંદ દાદાજીની શિષ્યા. આપ સર્વેને મારા જય શ્રી દાદાજી. મિત્રો, વિનયન માનત જલતી જડ ગયે 3 દિન બીત, બોલે રામ સકોબ તબ ભયુ બિન હોય ન પ્રીતિ. આપણે ગયા સત્સંગમાં આ પ્રશ્ન સાથે વિરામ કરેલો કે ભક્તિ જાગે કેવી રીતે આપણી અંદર. આ શ્લોક છે, આ દોહા છે સુંદરકાંડનો મિત્રો, કે જેવા શ્રી રામ કહે છે કે ભય બિન હોય ન પ્રીતિ, કે જ્યાં સુધી આપણી અંદર ભય નથી હોતો ત્યાં સુધી આપણી પ્રીત નથી જાગતી, એ ભક્તિ નથી જાગતી. જો આપણે આ સમસ્ત જગતમાં આ વસ્તુ આપણે જો જોઈએ, આપણી આજુબાજુ નિરીક્ષણ કરીએ, તો આપણે જ્યાં આપણે ડર્યા છીએ ક્યાંક ને ક્યાંક આ જ અનુભવ સાથે આપણે ભક્તિ કરીએ છીએ કે દરેકને કોઈ ના કોઈ બાબતનો ભય છે. ભય વિના આપણે પરમાત્માની સામે જતા નથી. મિત્રો, આ સુંદરકાંડમાં જે આ દોહા લિખિત છે તેના હિસાબે જો આ સંસાર સાથે જો એનું સમન્વય કરીએ તો જે ભણતા હોય છે એને ડર છે, એને ટકાવારીનો, જોબ કરે છે એને ડર છે એના પ્રમોશનનો, ધંધો કરતા હોય તેને ડર છે એના નુકસાનીનો, અને આ દરેકે કોઈને ડર છે એના મૃત્યુનો, કોઈને ડર છે એના સો કોલ સગાવાલાને ખોઈ દેવાનો. તો આ સંસારના આ બધા જ ડર આપણને ક્યાં લઈ જાય છે? પરમાત્માની ભક્તિ તરફ. પ્રીત જાગી પણ કેવી રીતે? ડરથી. અને આપણે પરમાત્માને શું પ્રાર્થના કરતા હોઈએ છીએ હંમેશા કે મને આ આપી દેજો, મને તે આપી દેજો, મને પેલું આપી દેજો, ને માત્ર આ ભૌતિક જગતની જે અસ્થાયી વસ્તુ છે તે આપણી માંગણીઓમાં હંમેશા એ અસ્થાયી વસ્તુઓએ જ સ્થાન લીધું છે. અને આમાંથી બાકાત કોઈ પણ નથી મિત્રો, હું નહીં, તમે નહીં, કોઈ પણ નહીં. અને ગજબની વાત તો એ છે કે આપણે ભક્તિમાં, આપણી સ્વાર્થ ભક્તિમાં પણ ઈમાનદાર નથી રહેતા. ચોખ્ખા ઘીના લાડુનો ચડાવો માનીને પણ આપણે ફરી જઈએ છીએ, આપણને ફરતા વાર નથી લાગતી કે મેં તો તમારી પાસે સ્વસ્થ બાળક માંગ્યું હતું અને તમે તો આની આંખો ઝીણી આપી છે, તો હું તમને શેના લાડુ ધરાવું, તો હું તમને શેના ચોખ્ખા ઘીના લાડુ ધરાવું. આપણે પરમાત્મા સાથે પણ આવી આર્ગ્યુમેન્ટમાં ઉતરી જતા હોઈએ મિત્રો, કે મેં જે માંગ્યું એ તમે નહીં આપ્યું, એટલે મેં જે માન્યું એ તમને હું નહીં આપું. સમજી લો કે પરમાત્માએ આપણને આટલી બધી પ્રચંડ બુદ્ધિ આપી છે, તો આ પ્રચંડ બુદ્ધિને આપણે ક્યાં કામે લગાડી? પરમાત્માને છેતરવામાં. કેટલા વિચિત્ર છીએ આપણે મિત્રો, જરાક વિચાર તો કરીએ કે આપણે આ બધી વસ્તુઓ કરવામાં, પરમાત્માને છેતરવામાં સરવાળે નુકસાન કોનું છે? જેને સમસ્ત સંસાર બનાવ્યું એને તમે છેતરશો. તો આપણે ક્યારેક આ વસ્તુનો હિસાબ માંડીએ, ગણતરી તો કરીએ કે આમાં સરવાળે નુકસાન કોનું છે? નુકસાન તો આપણું જ છે ને સરવાળે. કે આપણે એટલી બધી ઘણી બધી કથાઓ, વાર્તાઓ આ બધી સાંભળી છે, એટલે આપણે કે એની અંદરના જે પાત્રો છે એ પાત્રો તરફ ક્યારે આપણે ધ્યાન આપ્યું છે? એના તરફ તો આપણે ક્યારે ધ્યાન નથી આપ્યું. કે પરમાત્માના તો એવા તે કયા સ્વરૂપને પામી ગયા મીરા કે ઝેરના પ્યાલા પી ગયા. એવી તે કેવી પ્રીત લગાવી ભક્ત નરસિંહ મહેતાએ કે શ્યામળાએ તેમની હુંડી સ્વીકારી, કુંવરબાઈના મામેરા ભરી ગયા. એવી તે કેવી હિંમત ભરી ગયા ભક્ત પ્રહલાદમાં કે નાની એવી વયમાં આગમાં બેસવાથી પણ એ ના ડર્યા. મિત્રો, કહેવાયું છે ને કે હરિનો માર્ગ છે સુરાનો, નથી કાયરનું કામ. અને આપણે આ જગતમાં સ્વાર્થ ભક્તિમાં એટલા બધા રચ્યા પચ્યા છીએ કે આ ભક્તોએ જેમ 100% એનું પરમાત્મા પર વિશ્વાસ મૂકીને પોતાનો ઉદ્ધાર કરી ગયા, તે જ જગ્યાએ કબીરજીએ કહ્યું છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. આપણી આખી દિનચર્યાનું ક્યારેક નિરીક્ષણ કરજો મિત્રો, કે આમાંથી કેટલો સમય આપણે આપણી આત્મા માટે આપ્યો છે અને કેટલો સમય આ શરીરની બાહ્ય સુવિધાઓ માટે આપ્યો છે. લગભગ આપણા સમયનો 95% હિસ્સો, 95 તો બહુ ઘણો છે, બહુ ઓછો છે ખરા અર્થમાં જોવા જઈએ તો, લગભગ 99% હિસ્સો આપણે આપણા ભૌતિક જગતની આ જે બાહ્ય સુવિધાઓ છે એના માટે જ આપતા હોઈએ છીએ. માત્ર 1%માં આપણે પરમાત્માને સ્થાન આપેલું હશે આપણા જીવનની દિનચર્યામાં. તો આ વાત પર મિત્રો જરા ચિંતન કરીએ, અને તમારા પણ જવાબો, તમારા પણ ચિંતનો અમારા કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અમારી સાથે જોડાયેલા રહેજો કે આપણે આપણા આગળના વિડીયોમાં જાણીશું કે આ ભક્તો એવી રીતે કેવી ભક્તિ કરી ગયા કે તેમના કર્તવ્યો સ્વયં પરમાત્મા આવીને પૂરા કરી ગયા. મળીશું આપણા આગળના વિડીયોમાં.
નવા સત્સંગ નવા વિષય સાથે. જય શ્રી દાદાજી.